ગત મોડી રાત્રે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં બેફામ ગાડી હંકારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના કારણે લોકટોળાએ વાહન ચાલકને પકડીને ઢોરમાર માર્યો હતો। હાલ કાર ચાલક સારવાર હેઠળ છે। બનાવ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। બરાબર છે। ગઈકાલે જે અકસ્માતનો બનાવ બન્યો એમાં અકસ્માત કરનાર છે અલ્ફાઝ જાકીરભાઈ બિલખિયા, કિશોર વયનો છે અને તેમના વિરુદ્ધ અને તેમના ફાધર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે। અકસ્માત બાદ પોલીસને જાણ થતાં તાત્કાલિક પાણીગેટ પોલીસ સ્ટેશનના બધા સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને લોકટોળા જે ભેગા થયેલા તેમને વિખેરી દેવામાં આવેલ અને ગાડી છે એ ડિવાઈડર સાથે અથડાઈ ગયેલી અને એકદમ જેને કહેવાય ખૂબ જ ડેમેજ થઈ ગયેલી। ગાડી છે એ એમાં અકસ્માતના ગુનામાં BNS એક્ટ 281 અને MV એક્ટ 3, 181 અને 177 હેઠળ ગુનો દાખલ કરેલ છે અને જે વાહન ચાલક છે એ બંને ઈજાગ્રસ્ત થયેલા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। હજુ તપાસ ચાલી રહી છે, વિગતો પછીથી બહાર આવશે। હા, બિલકુલ મેડિકલ ચકાસણી પણ કરવામાં આવશે। વાહન ચાલકને અનેક લોકોએ માર પણ માર્યો હતો, એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી? હા, બિલકુલ એમના વિરુદ્ધ છે જે મારનાર પાર્થ માછી, જીગર કહાર અને ધનરાજસિંહ રાજ એ ત્રણેય વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કરેલ છે। જે કાર ચાલક છે ક્યાંથી ક્યાં જતો હતો? કાર ચાલક છે એ પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા તરફ જઈ રહ્યો હતો। મોડી રાત્રે પણ જે રીતે અકસ્માત થઈ રહ્યા છે, લાગે છે ટ્રાફિક પોલીસને આજે પણ રાખવાની જરૂર છે? બિલકુલ પોલીસ છે એ નાઇટમાં પણ હોય જ છે, 23:0 બાદ નાઇટમાં હોય છે। બિલકુલ આની અંદર જે MD એક્ટની કલમ લાગી છે એ ઓવર સ્પીડિંગની જ છે।